નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતીમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અમરેલીના ધારીના લાઇનપરા વિસ્તારમાં અચાનક એક સિંહોનું ટોળું ધસી આવતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। આ બનાવ ધારીના લાઇનપરા વિસ્તારમાં બન્યો હતો, જ્યાં સિંહોનું ટોળું એક ગલીમાં આવી ચડ્યું। લોકો પોતાના ધાબા ઉપર ચડી ગયા અને પોતાના મોબાઈલમાં આ તસવીર અને આ વિડીયોને કેદ કરવા લાગ્યા। આ પહેલો બનાવ નથી જ્યારે ધારીના શહેરી વિસ્તારોમાં સિંહો એટલે કે સાવજ ડણક મારે છે। આની પહેલાં પણ અનેક વખત એવા બનાવો બન્યા છે કે જ્યારે ધારીના બજારમાં અને ધારી શહેરમાં સિંહો અંદર આવી જાય છે। ખાસ કરીને જંગલ વિસ્તારમાં માનવ વસ્તી વધવાને કારણે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધવાને કારણે કહેવાય છે કે આ જે પશુ છે તે હવે શહેરી વિસ્તારમાં આવવા લાગ્યા છે। શું છે આ સ્ટોરીમાં, શું છે અમારા ખાસ રિપોર્ટમાં, આવો જોઈએ આ રિપોર્ટમાં। અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થતા અવારનવાર ગીર જંગલના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ આવી ચડે છે, ત્યારે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ધારીના લાઇનપરા વિસ્તારમાં રાત્રિના સમયે અચાનક 5 સિંહ આવી ચડતા ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી। ગ્રામજનો આ સિંહથી ડરના માર્યા ધાબા પર ચડી ગયા હતા અને એકબીજાને લોકોને ડેલીઓ બંધ કરી દેવાની બૂમો પાડતા હતા। શેરીમાં જે રીતના ગલીના કૂતરા ફરતા હોય એ રીતના 5 સિંહ ફરતા હોવાનો સોશિયલ મીડિયામાં હાલ વિડીયો વાયરલ થયો છે। આપને જણાવી દઈએ કે આ 5 સિંહ ભૂલા પડીને આવી ચડ્યા હતા। ગામની શેરીઓમાં સામાન્ય રીતના જોવા જાય તો આવી રીતના દ્રશ્યો જોવા મળતા નથી, પણ આ સિંહોને જોઈને ગ્રામજનોમાં અફરાતફરી મચી હતી અને લોકો પોતાના દરવાજાઓ બંધ કરી અને પોતાના મકાનના ધાબા અને ટેરેસ ઉપર ચડી ગયા હતા। આપને જણાવી દઈએ કે અમરેલીના ગીર જંગલ વિસ્તારને અડીને આવેલા ગામડામાં સિંહના આટા ફેરા હવે નવી વાત નથી રહી। ગીર જંગલ નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર સિંહ ઘૂસી આવે છે અને ક્યારેક તો તે પશુઓનું મારણ કરી મિજબાની પણ માણતા હોય છે। અમારો વિડીયો અને અમારી સ્ટોરી જો આપને ગમી હોય તો અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મને આપ ફોલો કરો, લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।